ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 125 પોઈન્ટ નંબર 1. આજની કથામાં આવ્યું પ્રથમનું 65નું વચનામૃત. જેવું પિંડમાં એવું બ્રહ્માંડમાં. નિષ્કુળાન સ્વામી પણ ભક્તોની તામણીમાં લખ્યું છે, મહારાજ જ્યારે ગુપ્ત વેસર્યા, કેસ વધાર્યા, નખ વધાર્યા મુકામે આગલે વર્ષે બધે ફરી સત્સંગમાં બધાએ હરિભક્તો ધ્યાન કર્યું હતું, આવતું વર્ષ નબળું પડશે તો નાણાં અને દાણા આ બેનો સંગ્રહ કરવાનો. ઢોર છે જોઈએ એટલા રાખવાના, કાઢી નાખવાના. એની માટે નિર્ણય આપણે સગવડતા થાય હોય આખો વર્ષ તો રાખવાના, ભૂખ્યા નહીં રાખવાના. બધાએ ફેર્યા, અમુકે માન્યો અમુક ન માન્યો. સમજો ને? જે માન્યો એ બધા સુખી હતા, ન માન્યા બધા દુઃખી છે. પછી છેવટે તો લોકમાં કહેવાય છે ને, દીકરી છે દુખાય તો ક્યાં જાય? માવતરને ઘીરે કે બીજે ક્યાંય. સોનું છે, પિત્તળ છે, કાહું આ જે હોય એ ભાંગે તો ક્યાં જાય? કહારન્યા. એમ પછી દુઃખી થાય તો ક્યાં આવે? મહારાજમાં આવે. પોતાને માને તો ભલે, ન માને તો એમ. બસ શું થાય હવે કેજી? અને ત્યાર પછી કેસ વધાર્યા. પછી હરિભક્તો આવતા હોય, પછી મહારાજ ગુપ્ત વિશે રહ્યા ગઢડામાં. પછી નામ કર્યું, આજ ક્યાં છે? જુનાગઢ, આજ વડતાલ, આજ ભુજ, આજ અમદાવાદ, આજ ધોલેરા, આજ સુરત, આજ બોમ્બઈ. અને હરિભક્તો આવે નહીં. અને હોય એ રૂમના નામ પાડી દીધા, આ રૂમમાં છે ને આ નામ એમ. એટલે ખોટું ન કહેવાય, ભગવાન તો એને કહેવાય એમ. સમજાય? એ રૂમમાં હોય. એટલે પછી ભાડા તો થોડું કૃપા થઈ સારી. દુખ્યા હોય ત્યારે મહારાજ પોતળી બદલે અને સાદું ઓઢી લે. અને ઓલા ભાઈ હતા ને વાણીઓ એને ભેગો લઈ જાય. પછી 2-3 બાજરો હાથે લઈ પોટલા લઈ જાય. પછી ગરીબ હોય ને અહીંયા ઉઠાડી 11 વાગે છોટી મારે, જાગો જાગો દે. પછી શું કરે? કારણ કે દિવસના તો મેળ ન ખાય, જાગૃત થઈ જાય. એટલે તે દી બધા બ્રહ્માંડમાં આખો ભાર ઉતાર્યો. જેવું પિંડમાં એવું બ્રહ્માંડમાં. પિંડમાં અલ્પ, બ્રહ્માંડમાં મહત્વ છે. જીભાના અંતને પામે ત્યારે વરુણદેવને પામે, હાથના અંતને પામે ત્યારે ઇન્દ્રને, પગના અંતને પામે ત્યારે વિષ્ણુને, શીશનું ઇન્દ્ર પામે ગુદાને, પ્રજાપતિ. એટલે જીભાના અંતને પામે એટલે વરુણદેવ. સ્વામીએ હળિયાદનું મંદિર કર્યું પૂરું, છેલ્લે ભરાણો 2032માં પૂરું થયું. 1.5 મહિના કોના ફાગણ મહિનાની સભા કરીને આવ્યા હતા. ચૈત્ર મહિનો હતો અને વૈશાખમાં સભાથી સ્વામી નહોતા આવ્યા. બીજા સંતો જાય સ્વામી કે જાઉં. ત્યાં હતા રસોડાનું કામ બધું, રસોઈ કરતા. 150 માણસો, 100 માણસો કામ કરતા. દરરોજ માટે મિષ્ટાન, રોટલી, દાળ, ભાત, શાક, ખોડા ભાત. અને એનું મકાન હતું જ્યાં ડોહીમાં બીજું એ ગયા, ઉપર 3 રૂમ, હેઠે 3 રૂમ એમ. અને રસોડું તો બીજે રહેવાનું ત્યાં હતું. મંદિરમાં બધું હતું એમાં. સ્વામી મંદિરમાં રહેતા, ત્યાં સંડાસ હતો, બધું નાવા ધોવાનું. એ પૂરું થઈ ગયું. પછી નીકળ્યા. પછી શામજી ભક્ત સ્વામી કે ડંકી છે, પાણી થોડું ઓછું છે
તો બીજે દાળ ધોઈ દો તો ત્યાં કરીએ એટલે પાણી સારું રહે. સ્વામી કે અમારે કંઈ કોઈ આવડતું નથી જોતા બધા કાંઈ. પછી કે કાંઈ મત હાલો કે પછી સ્વામી કે મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે જીભાનાથને પામે તો વરુણદેવને પામે. એમ આમાં આવ્યું ને નેત્રના અંતરે પામે ત્યારે સૂર્ય દિગપાળ આ તે બધા છે. એટલે જીવા વશ કરી હોય એને વરુણના અધીન થાય. પછી એ પુરુષ જ્યાં કે ને ત્યાં પાણી હાજર થાય. સ્વામી એમ કીધું. પછી ત્યાં કીધું ત્યાં પાણી થયું. એટલે શીશનો અંતર પામ્યો હોય અને પૂરો આશીર્વાદ દે તો બાળક ન થતું ત્યાં થાય, ઝાડવામાં થાય, માણસમાં તો થાય. થાય કે ન થાય? તો બસ જો કેને કર્યું? આત્માને તમે કર્યું ને. બાળાનંદ હતો ને વિઠલાનંદ એના સ્તનમાં પુરુષમાં દૂધ કર્યું. વાહ તારી શક્તિ, વાહ તારું ભલું કરે ભગવાન. કેને કર્યું હતું કયો છે? આત્માને તમે. વિઠલાનંદ હતા ને એના બે ધમ આવી ગયા છોકરાને જન્મ આપીને અઠવાડિયા પછી. નાના બાળક શું કરું? મૂંઝાયો, રોયો, શું કરે? હાથમાં સમય ગયા ને આવ્યો નહીં. કીધું કે આમ છે. પછી ત્યાં બોલાવ્યો સ્વામી આમ થયું છે. અરે ભગવાન એમાં હું તું મૂંઝાઈ ગયો છે. તો કે તું ધોરે કે પુરુષમાં તનનું દૂધ ન આવે કે ઈશ્વરે બધી મૂકી શકે. જેમ બહેનોને આપ્યું એ પુરુષમાં મૂકી શકે. એને શું છે? તું ઠપકાર થયું. પછી મોટો થઈ ગયો, ખાવાનું થઈ ગયો ને બધું થઈ ગયું. બાળક ખાવા મળી ગયો ને પછી હતો થઈ ગયો. આ મુઠ્ઠી નાખતા આવડી ને પાછી નાખતા આવડે વાળતા ન આવડે તો એનો વરસ પડી જાય. ભૂત પ્રેત હોય ને મેલી વિદ્યા શીખવી સારી છે પછી પસાવી છે ને બહુ કઠણ છે. અને એ બીજાને શીખવાડે ને તે બીજાને મોત થાય ને મોત ન થાય. એ મરે જ નહીં કોઈ દી. ભૂત વશ કર્યું ને જે મેલી વિદ્યા શીખે જે હોય. ત્યારે સ્વામી કીધું અમે હતા હાજર. સ્વામી કે આવી રીતે છે જીભાને જીત્યો ને એ પૂરી જ્યાં એ શંકર બધું કરે જે થાય. ન થતા એને બાળક થાય, આશીર્વાદ દે તો પહેલાં એની જિંદગી જીત એ દેવને વશ કરવો પડે તો એને આધીન થાય દેવ. એ દેવ પછી કામ કર્યા કરે. ભૂત વશ કર્યો ને પછી જેને વશ કર્યા હોય એ કહે આમ કામ કરીએ મંડે કરવા. સમજે ને પછી એને કામ ન કરવું પડે. 10 ઇન્દ્રિયો એને જીતે એ દિગપાળ જીતે કહેવાય. એટલે જેવું પિંડમાં એવું બ્રહ્માંડમાં. મહારાજ કહે જેથી અમે ખટરસના વર્તમાન આપ્યા સંતોને ત્યારે દુનિયામાં દુષ્કાળ પીડ્યો કોઈને ખાવા ધાન ન રહ્યું. જેથી અમે કેસ વધાર્યા, નખ વધાર્યા અને કાળને આજ્ઞા કરી. દુષ્કાળ પીડ્યો ને માણા ટપ્પો રોગ આવ્યો ને આ તે બીજું એ બધું આવ્યું હતું. હાર્દ એ જે પુરુષ જે ઇન્દ્રિય જીત્યો ને એ દેવને વશ થાય એમ. નિર્લોભી વર્તમાન જે સિદ્ધ કર્યું એ પુરુષ આશીર્વાદ દે અને ન્યાયને આશીર્વાદ સુખી થઈ જાય. બહુ ઝાઝા પૈસા નથી વાંધો ન હાલ્યા કરે. બહુ ઝાઝા દઈને તો હલવા જાય પાછો. ગણવામાં હેરવા ફેરવામાં નવરું ન થાય. ક્યાં મૂકવા કેને દેવા શું કરવા આ બધું તકલીફ થઈ પડે. એટલે આપશે ભાઈ સારું કહેવાય એમ બીજું કાંઈ નહીં. નિર્લોભી, નિર્સ્વાદી, નિસ્નેહી, નિર્માની પંચવર્તમાન છે ને જે વશ કર્યા હોય જે આધીન થયા હોય એ બીજાને કરી શકે એમ આવ્યું ને. સ્વામી કે સાધુ મળે તો સાધુ કરે
એ પર સ્વામીએ પરમ સચ્ચિદાનંદ સ્વામીની એને વાત કરી. હા, એ વાત ખબર છે ને? રામાનંદ સ્વામીના શિષ્ય હતા, મહારાજના ગુરુભાઈ હતા. પરમ સચ્ચિદાનંદ સ્વામી, ભાઈ રામદાસજી, હા, રામાનંદ સ્વામી. સ્વામી એ વાત મારી ગુણાનંદ સ્વામી સાધુ મળે તો સાધુ કર્યા પર એની વાત કરી. આવો પરમ સચ્ચિદાનંદ સ્વામી હતા. એટલે એના શિષ્ય હતા. એ ગોપાલ સ્વામી વાતો સાંભળવા જતા. પછી એક દી ગયો, બે દી ક્યાં જાય, આમ જા, બે ત્રણ વાર ના પડી તો જાય સાનું. પછી છેલ્લા એ કીધું કે ગુરુ, હા તમે માનો કે ના માનો, વાતો સાંભળી જેવી છે એમ કે. હા, પછી એ મીડિયા આવ્યા, પછી બેઠા, પછી વાતો સાંભળે થઈ જાય. પછી ગોપાળાનંદ સ્વામી હતા ને સભામાં બેઠા હતા, અને પછી સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કીધું તમારે સાધુ કેટલા? તો કે મારી પાસે આટલા છે. આટલા છે ને કહીએ કે આટલા છે. પછી કીધું એક સાધુ આપો. એક સાધુ આપ્યા. એ બાળ મુકુંદાનંદ, ગોપાળાનંદ સ્વામીના શિષ્ય. એને પરમ સચ્ચિદાનંદ સ્વામીને ખૂબ વાતો કરી, કથા વાર્તા કરી, મોજમાં આવ્યા, વશ કરી દીધા. પછી સ્વામી કહે એક દી સભા બેઠી હતી, મહારાજ બેઠા હતા, 500 પરમહંસ બધા બેઠા હતા. બધા બેઠા હતા. પછી વાત કરી કે 12 વર્ષ સદગુરુ રહ્યો, 12 વર્ષ ગુરુ રહ્યો, સાધુ તો આ થયો. એમ હાથ જોડી, મહારાજ તમારા સાધુ ઓળખાવજો. આ ન મળ્યો હોત ને તો મારામાં ઘણી ખામી રહી જાત. એટલે એના પર સ્વામી ખરે એટલું જ સ્વામી કે સાધુ મળે તો સાધુ કરે. હા, સમજ્યા ને? તો સાધુ કરે એટલે એના પર રહેશે. આવા હતા. એટલું કીધું. એટલે જેવું પિંડમાં એવું બ્રહ્માંડમાં. સમજાય ને? મહારાજ કહે જેવું સુખ દુઃખ રાખો એવું હોય. જે સુખ દુઃખ થાય છે એને કરનાર નથી ભગવાન સિવાય બીજો કોઈ, એમ ભક્તની ચિંતામણીમાં લખ્યું છે. પિંડ અને બ્રહ્માંડ બેની એકતા છે. પિંડમાં અલ્પ છે, બ્રહ્માંડમાં મહત્વ છે. જેટલું આમાં છે. સમજે ને? પિંડમાં સૂર્ય ચંદ્ર એમ ઈંડા અને પિંગળા બે નાડી સૂર્ય ચંદ્ર છે. પિંડમાં જેમ સમુદ્ર એમ કુક્ષી એમાં સમુદ્ર. પિંડમાં બ્રહ્માંડમાં નદી છે એમ પિંડમાં નાળિયું છે પણ નદી છે. બહુ સારું. પ્રથમના 65ના પ્રશ્નમાં લખ્યું છે. પરમહંસ સ્વામી એનો પ્રશ્ન અને સ્વયં પ્રકાશ સ્વામીના ત્રણ પ્રશ્ન છે. સુષુમ્ના નાડી, જાગ્રત સપના કેવી રીતે છે, આ બધું ઘણા છે. માનવતી છે. 100 પ્રશ્ન છે. 2 પરમહંસ સ્વામીના 3 અને સ્વયં પ્રકાશ સ્વામીના 3 છે. એની એકતા કઈ છે? સૂર્ય ચંદ્ર, સુખ દુઃખ આ બે. સુખ એ ચંદ્ર છે, દુઃખ એ સૂર્ય. બે દાડી છે. શીતળતા છે ને, સૂર્ય પ્રકાશ આપે પણ ગરમ, ચંદ્રમાં પ્રકાશ આપે પણ શીતળ. ઠંડો હોય ને કે ગરમ હોય? હે, ઠંડો. આહોડે કેટલા પ્રકારના હોય? બોલો જી. દુઃખના હરખના. દુઃખના ઠંડા, સુખના ગરમ.
એ પોતાનો અનુભવ ખબર પડી જાય એમ. ભલે પ્રશ્ન પૂછનાર ભલે આટી નાખે, આપણે અનુભવ થાય ને એમ. તેથી સુખના આંસુ ઠંડા હોય, દુઃખના આંસુ ગરમ હોય. હીરા છે ને, ગરમ પાણી એ ઠંડુ કહેવાય તો ગરમ કહેવાય. એટલે મહારાજ કે જેવું પિંડમાં એવું બ્રહ્માંડમાં, સમજે ને. એટલે મહારાજે તો બધાએ પેલા કીધું હતું, કોઈ માન્યા કોઈ ન માન્યા, શું કર્યા. બે વસ્તુ હોય ને, માને હોય ન માને એવી હોય. બે વસ્તુને અલગ પાડવી બહુ કઠિન, સમજે ને. મહારાજ પછી અહીંયા રહેતા અને બધા કહેતા એમ રહેતે રહેતે પછી જાય હરિભક્ત દુઃખી હોય ત્યાં પછી દે આશ્વાસન આપે પછી વહી આવે. કારણ કે પોતાના ભક્ત હોય દુઃખીઓ દેખી ખમાય નહીં, દયા આવે ને. અતિ આકળા છે અંધન વસ્ત્ર આપીને. જો એનો સ્વભાવ, એના ગુણ, એનું કર્તવ્ય એ છે. સુખ સંપત્તિ બે પ્રકારની કહેવાય. આશીર્વાદથી સુખ સંપત્તિ હોય એ શાંતિકારક હોય, અને ઓલી સુખ સંપત્તિ હોય એ થોડીક ઓલી વિરહ હોય. હોય તો ખરું સુખ અને સંપત્તિ બે. આશીર્વાદની વસ્તુ હોય ને એ હોય, આશીર્વાદ ના હોય ઓલી વસ્તુ હોય તો એ પ્રમાણે હોય. એમ શુભ ઘાટ થાય એ પ્રમાણે થાય, અશુભ ઘાટ થાય ને એ પ્રમાણે થાય. સુખ અને દુઃખ આ બે વસ્તુ છે. શુભ સંકલ્પ થાય, આઠે પર આનંદ વર્તે એ આનંદ કહેવાય. અને ખોટા ઘાટ થાય, વિચાર થાય, આ થાય એ દુઃખ કહેવાય. મહારાજ લખ્યું અને ગુણાત્મા સ્વામી કે જીવતા અક્ષરધામનું સુખ, જીવતા જમપુરી ખોટા ઘાટ. અને આઠો પર આનંદ વર્તા કરે એને મહાત્મા સહિત એને નિશ્ચય કહેવાય. નિશ્ચય તો કરો પણ કયો મહાત્મા સહિત, ઓલો ખાલી નિશ્ચય હોય. નિશ્ચય તો કહેવાય પણ ખાલી કહેવાય, ઓલો મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય. આઠે પોર આનંદ વર્તે છે. અને ઓલું અડધા બલક કાષ્ટને ધૂંધવાયા કરે, દિવસે સુખે બે નહીં, રાતે સુનિંદર આવે નહીં, ક્રોધ ક્યારે મટે નહીં. ત્યારે એમ થાય એમ, ત્યારે સત્સંગમાંથી પડવાનું થાય ત્યારે આવા ઘાટ થાય, અને સત્સંગમાં વધારે થવાનું હોય ત્યારે એવા ઘાટ થાય. મહારાજે પ્રથમના 28માં લખ્યું, કાલે કથામાં આવ્યું હતું. સત્યનારાયણ સ્વામી પ્રસાદ ને એમાં વાતમાં સહજાનંદ સ્વામી મહારાજ